સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સાયબર સુરક્ષા અને જાતિગત સમાનતા વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો। મહિલા અને બાળ વિકાસ કચેરી સુરત, સરકારી નર્સિંગ કોલેજ અને મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા જાગૃતિ સેમિનાર। રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરત, સરકારી નર્સિંગ કોલેજ અને મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરતના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ વાયલન્સ અગેન્સ્ટ વુમનની થીમ પર નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે સાયબર સુરક્ષા અને જાતિગત સમાનતા વિષય પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં સાયબર ક્રાઇમ, જેન્ડર ઇક્વાલિટી, મહિલાલક્ષી યોજના, મહિલા બાળકો માટેના વિવિધ કાયદાઓની જાણકારી અપાઈ હતી। સેમિનારમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચના એસીપી મીના જોસફે વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડ વિશે સમજણ આપી અને કહ્યું કે સાયબર ફ્રોડો ડિજિટલ એરેસ્ટનું નામ આપી છેતરપિંડી કરે છે। ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ કાયદો નથી। સોશિયલ મીડિયાનો સુરક્ષા સાથે ઉપયોગ કરવા જણાવ્યું અને સોશિયલ મીડિયા મારફતે બ્લેકમેલિંગ, ફ્રોડ, ક્રાઇમ કરે ત્યારે તેના તાબે ન થઈને તાત્કાલિક 1930 ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવવા અને અન્ય ભોગ બનનારને જાગૃત કરવા અનુરોધ કર્યો। તેમણે સાયબર ક્રાઇમ, તેના પ્રકારો, તેમની અટકાયત કે ઉપાય અંગેની જાણકારી આપી। વધુમાં જોસફે ઉમેર્યું કે સાયબર ફ્રોડોથી ડરવું નહીં, લાલચમાં આવવું નહીં અને ઉતાવળ કરવી નહીં। સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રે કામકાજ કરતી મહિલાઓને શારીરિક, માનસિક, જાતીય શોષણ સામે રક્ષણ આપતા પ્રતિબંધ, અટકાયત કે નિવારણ અંગે કાયદા હેઠળ પોશેકની ચર્ચા કરી તેમજ કાર્યસ્થળે થયેલી મહિલા સતામણી વિરુદ્ધ ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા અને ઘરેલુ હિંસા છેડતી જાતીય સતામણીના બનાવોમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી શ્રી આર.એન. ગામિતે જણાવ્યું કે તે હિંસાના દોષોને ડામવા માટે દર વર્ષે તારીખ 25/11/2024 થી તારીખ 10/12/2024 સુધી મહિલાલક્ષી હિંસા સામે જનજાગૃતિ માટે આંતરરાષ્ટ્રીય પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવા અને પ્રોત્સાહિત કરવા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ। TV92 ગુજરાતનો અવાજ।